મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. અમારી આશા છે કે આ કાર્યક્રમ આપના આત્મિક જીવન માટે ખૂબ જ લાભદાયી બનશે. તો આવો આ અભ્યાસમાં આગળ વધતા પ્રભુના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં અત્યારે આપણે નવા કરારની ચોથી સુવાર્તા એટલે કે યોહાનની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ સુવાર્તાના ચોથા અધ્યાયમાં યોહાન આપણને પ્રભુ ઈસુની સમરૂની સ્ત્રી સાથેની વાતચીતનું મહત્ત્વ દર્શાવે છે. યોહાન જે વાત આપણને જણાવે છે એ જ બાબત તે પહેલા અધ્યાયમાં પણ જણાવી ચૂક્યો છે. એટલે કે પ્રભુ ઈસુ આવ્યા અને જેટલાએ તેમનો સ્વીકાર કર્યો તેઓ નવો જન્મ પામ્યા. આ જ બાબત તેણે આપણને બીજા અધ્યાયમાં પણ દ્રષ્ટાંત રૂપે જણાવી છે. ત્યારબાદ ત્રીજા અધ્યાયમાં નિકોદિમસ નામના શાસ્ત્રી સાથે પ્રભુ ઈસુના વાર્તાલાપ વિશે જણાવ્યું. અને ત્યારબાદ હવે ચોથા અધ્યાયમાં તે એક સમરૂની સ્ત્રી સાથે પ્રભુ ઈસુના વાર્તાલાપ વિશે જણાવે છે. અને આ બંને અધ્યાયમાં યોહાન બે તદ્દન ભિન્ન વ્યક્તિઓ વિશે જણાવે છે કે જેમણે પ્રભુ ઈસુ પ્રત્યે હકારાત્મક વલણ રાખ્યું અને તેઓ નવો જન્મ પામ્યા. ચોથા અધ્યાયની શરૂઆતમાં તે જણાવે છે કે પ્રભુ ઈસુ યરૂશાલેમથી ગાલિલ જવાના હતા અને એ માટે સમરૂનના પ્રદેશમાં થઈને તેમણે પસાર થવું જ પડે તેવું હતું. જોકે એ સમયના રૂઢિચુસ્ત યહૂદીઓ સમરૂનની બહારથી નીકળી જઈને ગાલિલ પહોંચતા હતા, પણ પ્રભુ ઈસુએ એમ કર્યું નહીં અને એ તો પોતાના શિષ્યોને આ ખોટા વલણ અંગે શીખવવા માગતા હતા. અને જ્યારે તેઓ સમરૂનના મધ્યમાં કે જ્યાં યાકૂબનો કૂવો હતો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે પોતાના શિષ્યોને ભોજન ખરીદવા મોકલ્યા. જોકે તેઓ જ્યારે લઈને પાછા આવ્યા ત્યારે તેમાંથી તેમણે કશું ખાધું નહીં, પણ એ તો એટલા માટે હતું કે તેઓ આ સમરૂની સ્ત્રી સાથે એકલા વાતચીત કરી શકે. હવે આ વાર્તાલાપમાં કેટલીક શીખવાની બાબતો એ છે કે પહેલાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ આ વાર્તાલાપ માટે સમર્પિત હતા. એ માટે તેમણે પોતાનો પૂર્વગ્રહ તેમજ આરામ બંનેની બાજુ પર મૂકી દીધા. કારણ કે આપણે વાંચીએ છીએ કે એ તો બપોરનો સમય હતો, સખત ગરમી હતી અને પ્રભુ ઈસુ ખૂબ થાકેલા હતા. તેમ છતાં તેઓ આ સ્ત્રી સાથે વાતચીત કરવા માટે સમર્પિત હતા. હવે મિત્ર, ઘણીવાર ઘણા લોકો બાળકો સાથે એકાંતમાં પોતાની વાત રજૂ કરવા ઈચ્છતા હોય છે. ત્યારબાદ આ વાર્તાલાપમાં બીજી ધ્યાન આપવા જેવી બાબત એ છે કે પ્રભુ ઈસુની પરખ અથવા તો પ્રભુ ઈસુ કેવી રીતે પારખી લે છે. ગરમી પડી રહી છે અને આ સ્ત્રી કૂવા પાસે પાણી ભરવા આવે છે. પ્રભુ ઈસુ તરસ્યા છે, એ સ્ત્રીને પણ તરસ છે, પણ પ્રભુ ઈસુ અહીં નવો જન્મ જેવા શબ્દો વાપરતા નથી જે તેમણે શાસ્ત્રીને કહ્યા હતા. પણ વાત તો એ જ હતી જે તેમણે તેની સમજ પ્રમાણે કરી. તેઓએ તેની સાથે વાત કરતાં કરતાં તેને ભાન કરાવ્યું કે તેને તરસ છે. તેઓ તેને કહે છે કે તરસ छिपाવવા તેને વારંવાર કૂવા પાસે આવવું પડે છે. એના કરતાં આખા જીવનની તરસ એક જ વારમાં छिपाઈ જાય તો કેવું સારું. જોકે આ સ્ત્રીને કંઈક સમજણ પડી નથી, પણ તે કહે છે, સાહેબ, મને એ પાણી આપો જેથી મને ફરી કદી તરસ ન લાગે. અને પ્રભુ ઈસુ તેને કહે છે, જા તારા પતિને બોલાવ. અને તે કહે છે, મારે પતિ નથી. અને પ્રભુ ઈસુ કહે છે, તે સાચું જ કહ્યું છે, કારણ કે તું 5 પુરુષો સાથે રહી છે ને અત્યારે પણ જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી. હવે પ્રભુ ઈસુએ શા માટે આવી વાત કરી? એનું કારણ તો એ છે કે પ્રભુ ઈસુ જ્યારે પણ કોઈની સાથે વાત કરતા હતા, પછી તે ઝાંખી દાણી હોય કે પછી ધનવાન સેનાપતિ હોય કે પછી સામાન્ય વ્યક્તિ હોય, પણ મુખ્ય વાત તો પસ્તાવાની છે. એ વગર આ સ્ત્રી પોતાની જીવનભરની તરસ छिपाવી શકે નહીં. પ્રભુ ઈસુના વાર્તાલાપમાં બીજી મહત્વની બાબત એ છે કે તેઓ સીધી વાત કરે છે. અહીં પણ તેઓ આ સ્ત્રીની સાથે
તેના ઘરગથ્થુ જીવન વિશે વાત કરે છે અને વાસ્તવમાં તો એ તેના સ્વીકાર કરવા વિશે કહી જ દે છે. તેઓ જણાવે છે કે તેમને સ્ત્રીના સારા માટે ચિંતા છે. જો તમે પણ કોઈને કોઈ પણ શરત વગર કબૂલો તો તમારી સીધી વાત પણ તેને કઠણ નહીં લાગે. પ્રભુ ઈસુ માત્ર સીધી વાત કરતા હતા એટલું જ નહીં, પણ તેઓ એક દિશામાં દોરતા હતા. ઘણીવાર ઘણા સલાહકારો માત્ર સાંભળતા હોય છે, ક્યાં તો હા અથવા તો હા જેવા ઉદ્ગારો અને થોડા ઘણા સવાલો જેમ કે ઓહ એવું થયું વગેરે એવી બાબતો કરતા હોય છે. પરંતુ અહીં પ્રભુ ઈસુ તો સામેની વ્યક્તિને ચોક્કસ દિશા તરફ દોરી જતા હતા. અહીં પણ તેમણે આ સ્ત્રીને તેના પ્રશ્ન કે જે પાપ હતું અને તેનો ઉપાય કે જે જીવતું પાણી તેના જીવન તરફ દોરી ગયા, અને ત્યારબાદ યોગ્ય સમયે તેઓ તેને તારણહાર તરફ દોરી ગયા. તે સ્ત્રીએ જ્યારે કહ્યું કે હું જાણું છું કે એક ખ્રિસ્ત આવનાર છે અને તે જ્યારે આવશે ત્યારે અમને બધી જ વાતો કહી જણાવશે, અને પ્રભુ ઈસુ તેને કહે છે એ જ હું છું. મને એ વાતનું આશ્ચર્ય થાય છે મિત્ર કે ઘણા લોકો કહે છે કે પ્રભુ ઈસુએ કદીએ ખ્રિસ્ત હોવાનો દાવો કર્યો નહોતો. પ્રભુ ઈસુ અહીં કહે છે તારી સાથે જે વાત કરે છે તે હું જ છું. તેઓ એમ પણ કહે છે કે ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તે તેની પાસે માંગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત. પ્રિય મિત્ર, તમે જ્યારે ઈશ્વરને પ્રાર્થના કરો છો ત્યારે શું માગો છો? આપણે શું માગવું જોઈએ? પ્રભુ ઈસુએ એ સ્ત્રીને કહ્યું તેઓ પોતે તારણહાર છે, અને જો તને એ ખબર હોત તો તું અનંત જીવન માગત, તું સાર્વકાલિક જીવન માગત. અને જ્યારે કોઈ વ્યક્તિના પાપ તરફ તમે નિર્દેશ કરો અને પસ્તાવો કરવા જણાવો ત્યારે એ વ્યક્તિ સૌ પ્રથમ ઈશ્વર વિદ્યાકીય બાબત વચ્ચે લાવશે. આ સ્ત્રી પણ આમ જ કહે છે, અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા હતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે એકમાત્ર યરૂશાલેમમાં જ ઈશ્વરનું ભજન કરવું જોઈએ. પ્રભુ ઈસુ તેને કહે છે કે ઈશ્વર તો આત્મ સ્વરૂપ છે, અને જેઓ તેનું ભજન કરે છે તેણે ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. ત્યારબાદ જ્યારે તે સ્ત્રીનું બદલાણ થયું ત્યારે પ્રભુ ઈસુએ તેને તેની સેવા તરફ દોરી, અને યોહાન પોતાની આગવી શૈલીમાં બહુ સુંદર વાત લખે છે. મારા મતે યોહાન જ્યારે અહીં સ્ત્રીના પાણીના ઘડા વિશે જે વાત કરે છે તે તો સાંકેતિક ભાષા છે. જ્યારે તે સ્ત્રી કૂવે આવે છે ત્યારે તેનો ઘડો એ તો તેની તરસ કે જે પાણી કરતાં કંઈક વિશેષ દર્શાવે છે. તે 5 પુરુષો સાથે રહી છે, અને હાલમાં જેની સાથે રહે છે તે પણ તેનો પતિ નથી. એ બાબત તો તેની ઊંડી તરસ દર્શાવે છે. અને જો ઘડો એ તરસનું ચિહ્ન હોય તો પછી તેણીએ પ્રભુ ઈસુ પાસે ઘડો નહીં હોવાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું. તે સૂચવે છે કે પ્રભુ ઈસુ તેણીના જેવીને કોઈ તરસ નથી, કોઈ જરૂરિયાતો નથી. અને આ વાર્તાલાપની સૌથી સુંદર બાબત એ તો 28 અને 29મી કલમમાં લખ્યું છે તે આ પ્રમાણે છે. પછી તે સ્ત્રી પોતાનો ઘડો ત્યાં જ મૂકીને ગામમાં ગઈ અને લોકોને કહ્યું, આવો ને મેં અત્યાર સુધી જે કર્યું તે બધું જ તેણે કહી દેખાડ્યું. તે માણસને જુઓ. અને એ માણસો આવ્યા, અને એ સ્ત્રીના કહેવાથી તેમણે પ્રભુ ઈસુનું સાંભળ્યું, અને પછી કહ્યું, હવે અમે ફક્ત તારી વાતને લીધે જ વિશ્વાસ કરતા નથી, પરંતુ અમે પોતે તેમને સાંભળ્યા છે, અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે. અને જ્યારે લોકોએ આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો ત્યારે તેઓ નવો જન્મ પામ્યા. આ અધ્યાયમાં તે સ્ત્રીના અને સમરૂનમાં જેટલાની પાસે તે ગઈ તે બધાના નવા જન્મનું વર્ણન છે. અને અહીં તો જીવનના 2 બહુ મહાન અનુભવો દર્શાવેલા છે. એક તો નવો જન્મ પામવો, અને બીજા લોકોના નવા જન્મને માટે માધ્યમ બનવું. અને પ્રભુ ઈસુએ આ વાત અહીં સુંદર રીતે રજૂ કરી. તેમણે એ સ્ત્રીને કહ્યું, જે પાણી હું તને આપીશ તેમાંથી તને ફરી કદી તરસ લાગશે નહીં, પણ એ તારા અંતરમાં ઝરણું બની રહેશે, અને બીજાઓ પણ એમાંથી પીશે.
આ સ્ત્રી જ્યારે નવો જન્મ પામી ચૂકી ત્યારે તે આખા સમરૂનમાં ગઈ ને લોકોને ખ્રિસ્ત વિશે કહ્યું. પ્રિય મિત્ર, 42 કલમોના આ લાંબા વાર્તાલાપનો સારાંશ, જે પ્રશ્નો સાથે આપણે યોહાનની સુવાર્તાનો અભ્યાસ શરૂ કર્યો હતો, તે પ્રશ્ન પૂછો: પ્રભુ ઈસુ કોણ છે? પ્રિય મિત્ર, તમે શું માનો છો? આ અધ્યાયમાં તો તેઓ જીવતું પાણી છે, જે તમારા જીવનની તરસ छिपाવે છે અને તમારામાં ઝરણું બનીને બીજાઓની પણ તરસ छिपाવે છે. માણસોની પાયાની જરૂરિયાતોમાંની એક એ તો પાણી છે, અને જો આપણે તે छिपाવી હોય તો એ તો જીવતું પાણી છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને અને તમને આપે છે, અને તેમના દ્વારા આપણે નવો જન્મ પામવાનો છે અને બીજાઓને નવો જન્મ પમાડવાનો બહુ મહાન અનુભવ મેળવી શકીએ છીએ. અને એ જ તો યોહાનની સુવાર્તાના 4 અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. ત્યારબાદ આ અધ્યાયમાં વિશ્વાસ શું છે એ વિશે પ્રકાશ પાડવામાં આવેલો છે. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્ત્રીને કહે છે કે જો તું ઈશ્વરનું દાન જાણતી હોત તો તું તેમની પાસે માંગત, અને વિશ્વાસ એ તો માગવું છે. પ્રભુ ઈસુ જ્યારે તે સ્ત્રીને તેના પાપ તરફ નિર્દેશ કરે છે ત્યારે ત્યાં વિશ્વાસ છે, કારણ કે પસ્તાવા વગર વિશ્વાસ હોઈ શકે નહીં. જ્યારે તે તરસ छिपाવવા પાણી માગે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે, તારા પતિને બોલાવ. આ વાર્તા પ્રમાણે વિશ્વાસ માટે પસ્તાવો જરૂરી છે. પ્રિય મિત્ર, શું તમે વિશ્વાસ કર્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનની તરસ छिपाવે છે? પ્રિય મિત્ર, ત્યાર પછીનો પ્રશ્ન આ અધ્યાયમાં જીવન શું છે તેના પર પ્રકાશ પાડે છે, અને એ તો 2 મહાન અનુભવો છે: નવો જન્મ પામવો અને બીજાઓને પમાડવો. જીવન એ તો આપણી તરસથી છુટકારો પામવો પણ છે. જ્યારે તમે પ્રભુ ઈસુની પાસે આવો, તમારો નવો જન્મ થાય, ત્યારે તમારી તરસ छिपाઈ જશે. શું તમે નવો જન્મ પામ્યા છો અને બીજાઓને નવો જન્મ પામવાનું માધ્યમ બન્યા છો? શું તમે જીવતું પાણી પીધું છે કે જે તમારી તરસ छिपाવે છે? પ્રભુ ઈસુ આવ્યા ને જેટલાએ તેમનો અંગીકાર કર્યો તેઓ નવો જન્મ પામ્યા, અને આ જ વાત યોહાન ફરી એકવાર 5મા અધ્યાયમાં કહે છે. અહીં જણાવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ જતી વખતે રસ્તામાં બેથશેબા નામના સ્નાનાગાર પાસે પસાર થયા હતા, અને માદા માણસોનો સમુદાય ત્યાં પડ્યો રહેતો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં રોકાઈ ગયા, અને ત્યાં તેમને 38 વર્ષથી માદો માણસ મળ્યો. હવે અહીં લોકોનું એવું માનવું હતું કે કોઈક વાર પ્રભુનો દૂત આ સ્નાનાગારમાં ઉતરી આવતો અને પાણીને હલાવતો, અને એ વખતે જે પહેલો તેમાં પડે તેની ગમે તે માંદગી હોય તે દૂર થઈ જતી હતી. અને આ માણસ 38 વર્ષથી ત્યાં હતો, પણ જ્યારે પાણી હાલે ત્યારે બીજો કોઈ તેના પહેલાં કૂદી પડતો હતો. તેણે પ્રભુ ઈસુને કહ્યું, જ્યારે પાણી હાલે છે ત્યારે મને ઉતારનાર કોઈ હોતું નથી. પ્રિય મિત્ર, કોઈ વ્યક્તિને મદદ કરનાર કોઈ જ ન હોય એ કેટલા દુઃખની વાત છે. અને પ્રભુ ઈસુ આ માણસને એક વિચિત્ર લાગે એવો સવાલ પૂછે છે: તારે સાજાપણું પ્રાપ્ત કરવું છે? આપણને એમ થાય કે આ માણસ 38 વર્ષથી શા માટે ત્યાં બેઠો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવો સવાલ કરે છે? ઘણીવાર દુનિયામાં એવા માણસો હોય છે જેઓ સાજા થવા ઈચ્છતા નથી. તેમનું આખું જીવન તેમની માંદગીની આસપાસ વીંટાયેલું રહે છે, અને એથી વિશેષ તેઓને દવાઓ લેવાની આદત પડી ગઈ હોય છે. મારી પણ એવી ટેવ છે. મને મારા બાળકો અને મારી બીમારીઓ વિશે બોલવું બહુ ગમે છે, કારણ કે માંદગીમાં જ આપણને મહત્ત્વ મળે છે. અને પ્રભુ ઈસુએ બહુ યોગ્ય સવાલ પૂછ્યો. ઘણા લોકો સાજા થવા ઈચ્છતા નથી હોતા. પ્રભુ ઈસુએ જ્યારે એ માણસને પૂછ્યું ત્યારે તે માણસે જવાબ આપ્યો કે સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને સ્નાનાગારમાં ઉતરવા માટે કોઈ હોતું નથી, અને બીજો કોઈ મારી પહેલાં ઉતરી પડે છે. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ માણસને સવાલ પૂછ્યો કે તારે સાજાપણું પ્રાપ્ત કરવું છે, તેના પ્રત્યુત્તરમાં આ માણસે જવાબ આપ્યો કે સાહેબ,
જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને સ્નાનાગારમાં ઉતારવા માટે કોઈ હોતું નથી અને બીજો કોઈ મારી પહેલાં ઉતરી પડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે, તારું બિછાનું ઉચકીને ચાલતો થા. અને એ તો વિશ્રામવારનો દિવસ હતો. હવે મિત્ર, યહૂદીઓ વિશ્રામવારે કંઈ પણ બોજ ઉઠાવતા નહોતા અને આને લીધે પ્રભુ ઈસુનો ધાર્મિક આગેવાનો સાથે લાંબો અને ઉગ્ર વાર્તાલાપ ચાલ્યો, જે 5મા અધ્યાયથી તે 8મા અધ્યાય સુધી આપણને જોવા મળે છે. હવે એક માણસ જે 38 વર્ષથી બીમાર પડેલો હતો, એને સાજો થયેલો જોઈને તેમણે ખુશ થવું જોઈતું હતું, પણ એમ ન થયું, પરંતુ એનાથી વિરુદ્ધની બાબત થઈ. તેઓ કહેવા લાગ્યા, વિશ્રામવારે બિછાનું ઉચકીને તે નિયમનો ભંગ કર્યો છે. અને એથી પ્રભુ ઈસુએ તેમની સાથે ઉગ્ર વાર્તાલાપ કરવો પડ્યો. પ્રિય મિત્ર, શું તમને યાદ છે, યોહાન આપણને જણાવે છે કે તેનો સુવાર્તા લખવાનો હેતુ એ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વર પુત્ર છે, ઈશ્વર ખ્રિસ્ત છે, એવો વિશ્વાસ કરીએ એ માટે છે. અહીં આ વાર્તાલાપમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હોવાનો દાવો કરે છે તેની તમે નોંધ કરો તો તમને ખ્યાલ આવશે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા દાવાઓ કરે છે. અને મિત્ર, 8મા અધ્યાયના અંત ભાગ સુધીમાં જે યાદી તમારી પાસે થશે એ પરથી ક્યાં તો તમે તેને જૂઠ્ઠો કહેશો અથવા તો તમે તેને પ્રભુ માનીને તેનું ભજન કરશો. આ દાવા એ બહુ ચમત્કારિક રીતે કરે છે અને એ તો એક બહુ સુંદર વાર્તા છે. પ્રકટીકરણના પુસ્તકમાં યોહાન જણાવે છે કે મંડળીઓ એ તો 7 સોનાની દીવીઓ સમાન છે અને તેની વચમાં તે જાણે કે માણસના દીકરા જેવા કોઈને ઊભેલો જુએ છે. અને આ તો સાંકેતિક ભાષા છે, આ તો રૂપકાત્મક ભાષા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ મંડળીઓની વચ્ચે ઊભા છે. મિત્ર, યોહાનની સુવાર્તાના 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સુંદર દ્રષ્ટાંત જણાવે છે. બેથશેબાના કુંડ પાસે નબળા લોકોનું ટોળું છે અને પ્રભુ ઈસુ તેમની વચ્ચે ફરી રહ્યા છે. તેમાંના સૌથી નબળા માણસને તેઓ શોધી કાઢીને પૂછે છે, શું તું સાજો થવા ઈચ્છે છે? આ તો આજની મંડળીઓનું એક સુંદર ચિત્ર દર્શાવે છે. નબળા લોકોના સમૂહમાં શું તમે સૌથી નબળા વ્યક્તિ છો? પ્રભુ ઈસુ મંડળીઓની વચ્ચે અથવા તો મધ્ય છે. સૌથી નબળી વ્યક્તિને શોધી રહ્યા છે અને પૂછી રહ્યા છે, શું તું સાજો થવા ઈચ્છે છે? પ્રિય મિત્ર, મને ઘણીવાર વિચાર આવે છે કે પ્રભુ ઈસુએ શા માટે આ કુંડ પાસે બધા જ બીમારોને સાજા કર્યા નહીં હોય? એના માટે તો એ અશક્ય નહોતું. એમણે માત્ર કહી દીધું હોત કે તમે બધા સાજા થઈ ગયા છો, તમારું બિછાનું ઉચકીને ચાલતા થાઓ. એમણે આ એક જ વ્યક્તિને કેમ સાજો કર્યો? પ્રિય મિત્ર, મારું માનવું છે કે એ એટલા માટે કારણ કે કદાચ આ વ્યક્તિએ સાજા થવાની કે કુંડમાં પડવાની તમામ આશાઓ છોડી દીધી હતી. આ કુંડ એ પણ દર્શાવે છે કે લોકો સાજાપણું પામવા માટે અનેક જગ્યાએ જાય છે. અનંત જીવન પામવા માટે ઘણી જગ્યાઓ, ઘણા રસ્તાઓ તેઓ અપનાવે છે, પણ તેઓ તે કદી પામશે નહીં. પ્રભુ ઈસુએ એ બાબતને જાણી લીધી છે અને તેથી જ્યારે તેઓ આ લોકોની વચ્ચે ફરે છે ત્યારે એવા માણસને શોધે છે જેણે તમામ આશાઓ છોડી દીધી છે. તેઓ સમજી ગયા છે કે નશાકારક દ્રવ્ય કે કોઈ લોકો કે પછી પૈસા કે સફળતા તેમને અનંત જીવન પમાડવાના નથી અથવા તો તેમને સાર્વકાલિક જીવન આપવાના નથી. પ્રિય મિત્ર, આવા લોકો તો પ્રભુ ઈસુને સ્વીકારવાને માટે તૈયાર છે. પ્રભુ ઈસુ આવા લોકોની શોધમાં છે અને તેઓ તેમને કહે છે કે શું તમે જાણો છો કે જો તમે મારી ભણી ફરશો ને મારા પર વિશ્વાસ કરશો તો મારું પરાક્રમ તમારી નબળાઈ દ્વારા કાર્ય કરશે? પ્રિય મિત્ર, આ કુંડ પાસે આ બીમાર જેને સાજાપણું મળ્યું એ આપણને આ જ બાબત સમજાવે છે. હવે જેવું આ માણસ પોતાનું બિછાનું ઉચકે છે કે તરત જ પ્રભુ ઈસુનો ધાર્મિક આગેવાનો સાથેનો ઉગ્ર વાર્તાલાપ શરૂ થાય છે. એ આપણને યોહાન અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયથી શરૂ થઈને 8મા અધ્યાય સુધી મળી આવે છે
અને આ અધ્યાયોમાં પ્રભુ ઈસુ પોતાના વિશે જે દાવાઓ કરે છે તેની યાદી બતાવે છે. પ્રિય મિત્ર, તેની યાદી બનાવો ને પછી વિચારો. પ્રિય મિત્ર, કે શું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂઠ્ઠા હતા કે પછી સાચા હતા? પ્રિય મિત્ર, જેમણે પોતે કહ્યું તેમ તેઓ ખ્રિસ્ત મસીહા હતા, પ્રભુ હતા. પછી પોતાને એ પણ પ્રશ્ન પૂછો કે શું હું તેમને મારા પ્રભુ બનાવવા તૈયાર છું? પ્રિય મિત્ર, આ કુંડ પાસે સાજાપણું પામેલ આ માણસમાં પોતાની જાતને મૂકો. કદાચ આત્મિક રીતે તમે નબળા છો, શારીરિક રીતે પણ તમે કદાચ નબળા હોઈ શકો, અને તમારી એ નબળાઈમાં તમે ખ્રિસ્તનું પરાક્રમ પામી શકો છો. બેથશેબા જેવી જગ્યાઓ પાછળ જવાનું પડતું મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફરો અને પ્રભુ ઈસુને કહો કે હું સંપૂર્ણ બનવા માગું છું. હું ઈચ્છું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે મને સાજો કરો. અને આ તો એક એવી રીતે નવો જન્મ છે. યોહાનની સુવાર્તાના 5મા અધ્યાયમાં આ જ તો પ્રભુ ઈસુ છે, આ જ વિશ્વાસ છે અને એ જ જીવન છે. પેલા નબળા માણસની માફક તમે પણ આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકી શકો છો. તમે પણ કહી શકો છો, પ્રભુ મને આત્મિક સાજાપણું આપો. મેં ઘણી જગ્યાઓએ ફાંફા માર્યા પણ ક્યાંયથી મારી જરૂરિયાત સંતોષાય નથી. મને સંપૂર્ણ બનાવો અને આજે તેમજ રોજ રોજ તમારી પાછળ ચાલવા મને મદદ કરો. પ્રિય મિત્ર, શું તમે નવો જન્મ પામ્યા છો કે પછી તમે બેથશેબા જેવા કુંડ તરફ ફાંફા માર્યા કરો છો કે ત્યાં તમને સાર્વકાલિક જીવન મળવાનું નથી, તમારી જરૂરિયાતો સંતોષાવાની નથી? પ્રિય મિત્ર, જેમ આપણે સાંભળ્યું તેમ 38 વર્ષથી એક માણસ જે પાણીના કુંડ પાસે હતો તેના વિશે જોયું. જ્યારે પાણી હાલે છે ત્યારે તેને ઉતારનાર ત્યાં કોઈ નથી. પ્રિય મિત્ર, મેં પ્રશ્ન પૂછ્યો હતો, કોઈ વ્યક્તિને મદદ કરનાર કોઈ જ ન હોય એ કેટલા દુઃખની વાત છે. અને પ્રભુ ઈસુ આ માણસને એક વિચિત્ર લાગે એવો સવાલ પૂછે છે, તારે સાજા થવું છે? પ્રિય મિત્ર, શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને આવો સવાલ પૂછ્યો છે કે તારે સાજા થવું છે? આપણને એમ થાય કે આ માણસ 38 વર્ષથી શા માટે ત્યાં બેઠો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવો સવાલ કરે છે? અને ઘણીવાર આજની દુનિયામાં એવા માણસો હોય છે જેઓ સાજા થવાની ઈચ્છા રાખતા નથી. પ્રિય મિત્ર, શું આપણામાંના ઘણા એવા છે કે જેઓ સાજા થવાની ઈચ્છા રાખતા નથી? તેમનું આખું જીવન તેમની માંદગીની આસપાસ વીંટળાયેલું રહે છે અને તેઓ સાર્વકાલિક જીવનના ભાગીદાર બની શકતા નથી. પ્રિય મિત્ર, હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ યોગ્ય સવાલ પૂછ્યો હતો. ઘણા લોકો સાજા થવાની ઈચ્છા રાખતા નથી. પ્રભુ ઈસુએ જ્યારે આ માણસને સવાલ પૂછ્યો ત્યારે આ માણસે જવાબ આપ્યો કે સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે ત્યારે મને સ્નાનાગારમાં ઉતારવા માટે કોઈ હોતું નથી અને બીજો કોઈ મારી આગળ ઉતરી પડે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને કહે છે, તારું બિછાનું ઉચકીને ચાલતો થા. પ્રિય મિત્ર, શું તમે આ વાક્ય તમારા જીવનમાં પ્રભુ ઈસુ બોલ્યા હોય એવું સાંભળ્યું છે કે તારું બિછાનું ઉચકીને ચાલતો થા? પ્રિય મિત્ર, જો આજે જ તમે આવો નિર્ણય કર્યો છે તો મને પત્ર લખીને જણાવશો કે હું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું અને કઈ રીતે તેની પાછળ ચાલવું એ જાણવા માટે મને વધારે વિગતો જણાવશો અને હું એ અંગેની માહિતી આપને મોકલી આપીશ. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ,
વડોદરા 390002. ધન્યવાદ.